અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલ, યુનિટ 3. વોટ વેર યુ ડુઈંગ? સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ. એક્ટિવિટી 3. રીડ ધ ફોલોઈંગ લેટર. ટીના lives in a town called હાલોલ. ટીના હાલોલ નામના એક શહેરમાં રહે છે. It is surrounded by small villages and it is not far from વડોદરા. તેની આસપાસ ઘણા નાના ગામડાઓ આવેલા છે અને તે વડોદરાથી દૂર આવેલું નથી. લાસ્ટ મંથ ટીના visited a village fair near હાલોલ. ગયા મહિને ટીનાએ હાલોલ પાસે આવેલા એક ગામના મેળાની મુલાકાત લીધી. After a few days, she visited a trade fair in વડોદરા. થોડાક દિવસો પછી તેને વડોદરામાં એક વેપાર મેળાની મુલાકાત લીધી. She wrote a letter to her friend મીના who lives in ભુજ. તેને તેની મિત્ર મીનાને એક પત્ર લખ્યો જે ભુજમાં રહે છે. હાલોલ, 25 જુલાઈ 2014. ડિયર મીના. પ્રિય મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. 15મી જુલાઈના તારા પત્ર માટે તારો આભાર. I was happy to read about your visit to ધોળાવીરા. તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને ખુશી થઈ. I visited 2 different fairs last month and I want to tell you about them. મેં ગયા મહિને 2 અલગ અલગ મેળાની મુલાકાત લીધી અને હું તને તેમના વિશે કહેવા માગું છું. First, I visited a village fair between હાલોલ and પાવાગઢ. પહેલાં તો મેં હાલોલ અને પાવાગઢ વચ્ચે આવેલા એક ગામના મેળાની મુલાકાત લીધી. We went there in an auto rickshaw. અમે ત્યાં રિક્ષામાં ગયા. There were 2 small temples outside a small village. એક નાના ગામની બહારની બાજુએ 2 નાના મંદિરો હતા. I went there with my parents. હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ. We reached there in the evening. અમે સાંજે ત્યાં પહોંચી ગયા. The open ground between the 2 temples was full of people. 2 મંદિરોની વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરેલું હતું. There were many shops, toy shops, sweet shops and a colorful bazaar of household items. એટલે કે મેળામાં ઘણી બધી દુકાનો હતી, જેવી કે રમકડાની દુકાન, મીઠાઈની દુકાન અને રંગબેરંગી બજારોનું ઘરવખરી વસ્તુઓ હતી.
Some children were standing in front of a toy shop. કેટલાક બાળકો રમકડાની દુકાનની આગળ ઊભા હતા. They were looking at a small plane. તેઓ એક નાના વિમાનની સામે જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. દુકાનદાર તેમને વિમાન બતાવી રહ્યા હતા. The children laughed with joy and clapped loudly. બાળકો આનંદમાં આવીને હસવા લાગ્યા અને મોટેથી તાળીઓ પાડવા લાગ્યા. We also saw a merry-go-round and a giant wheel. અમે એક નાનું ચકડોળ અને એક મોટું ચકડોળ પણ જોયું. The merry-go-round was quite small. નાનું ચકડોળ એ તદ્દન નાનું હતું. But the giant wheel was really huge. પણ મોટું ચકડોળ ખરેખર વિશાળ હતું. The place was full of noise. તે જગ્યા ઘોંઘાટથી ભરેલી હતી. There were many loudspeakers playing film songs. ઘણા બધા લાઉડસ્પીકર્સ ઉપર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. There were many children in the giant wheel. મોટા ચકડોળમાં ઘણા બધા બાળકો હતા. They were shouting in excitement. તેઓ ઉત્તેજનામાં આવીને બૂમો પાડી રહ્યા હતા. We saw a juggler too. અમે એક જાદુગરને પણ જોયો. He was playing with 5 balls and was keeping all of them in the air. તે 5 દડા સાથે રમી રહ્યો હતો અને તે બધા દડાને હવામાં રાખી રહ્યા હતા. It was wonderful. તે અદ્ભુત હતું. After some days, we visited a trade fair in Vadodara. થોડાક દિવસો પછી અમે વડોદરામાં એક વ્યાપાર મેળાની મુલાકાત લીધી. It was a school trip. તે શાળાનો પ્રવાસ હતો. We went there on a Sunday. અમે ત્યાં રવિવારે ગયા. We went by a bus. અમે બસ દ્વારા ગયા. There was no entry fee. પ્રવેશ ફી હતી નહીં. The whole ground was full of large stalls. આખું એ મેદાન એ વિશાળ સ્ટોલથી ભરેલું હતું. There were many stalls of electronic goods like TV, VCR and music systems. એટલે કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ્સ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ઘણા બધા સ્ટોલ્સ હતા. The girls on the counters were well dressed. કાઉન્ટર પરની છોકરીઓએ સારો પોશાક પહેર્યો હતો. They were answering the questions of visitors with a smile. તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના જવાબ હસતા હસતા આપી રહ્યા હતા. There was another row of stalls for things like fridge and washing machines. ફ્રીજ અને વોશિંગ મશીન્સ જેવી વસ્તુઓના સ્ટોલ્સ એ બીજી હરોળમાં હતા. One salesman was demonstrating the use of a mixer grinder. એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ પ્રત્યક્ષ બતાવી રહ્યા હતા. Two young women were asking him some questions. બે યુવાન
સ્ત્રીઓ તેમને થોડાક પ્રશ્નો પૂછી રહી હતી. We went round and saw everything. અમે બધે જ ફર્યા અને દરેક વસ્તુઓ જોઈ. At the other end of the fair there were some fast food stalls. મેળાના બીજા ભાગના અંતમાં કેટલીક ફાસ્ટ ફૂડની દુકાનો હતી. My friends ordered pizza and I ordered a glass of lassi. મારા મિત્રોએ પિઝાનો ઓર્ડર આપ્યો અને મેં એક ગ્લાસ લસ્સીનો ઓર્ડર આપ્યો. We sat down for a while and savoured the food. અમે થોડોક સમય બેઠા અને ખાવાની મજા માણી. There were a couple of sweet shops, but we did not buy any sweets. એટલે કે મેળામાં મીઠાઈઓની 2 દુકાનો હતી, પણ અમે એક પણ મીઠાઈ ખરીદી ન હતી. We came back in the evening. અમે સાંજે ઘરે પાછા ફર્યા. ઓકે, I will stop now. હવે હું લખવાનું બંધ કરું છું. Convey my regards to your parents. તારા માતા પિતાને મારા વંદન પહોંચાડજે. Yours sincerely. ખરા દિલથી ટીના. True false. Tina visited Dholavira. False. Meena visited the trade fair in March 2014. False. Meena visited the village fair with her parents. False. The trade fair was in Halol. False. Meena ate jalebis. False.